વિદ્યાર્થી મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે આજના આ નવા વિડીયોની અંદર, જેની અંદર આજે આપણે શીખવાનું છે એમએસ વર્ડ. એમએસ વર્ડની અંદર આજે આપણે શીખીશું ટેબલ. કોઈ પણ પિક્ચર ઇન્સર્ટ કરવાનો થાય છે ડોક્યુમેન્ટની, તો પિક્ચરને કેવી રીતે ઇન્સર્ટ કરી શકાય. ત્યારબાદ કોઈ શેપને ઇન્સર્ટ કરવાનો થાય છે તો શેપને કેવી રીતે ઇન્સર્ટ કરી શકાશે. ત્યારબાદ તેની અંદર કોઈ ફોર્મેટિંગ આપવાનું થાય છે તો ફોર્મેટિંગ કેવી રીતે આપી શકાય. તો ચાલો આને સમજીએ આપણે વિગતવાર. તો સૌથી પહેલા એમએસ વર્ડને ઓપન કરવાનું રહેશે. તો આપણે ડેસ્કટોપ પર તમે જોઈ શકો છો કે આપણને એમએસ વર્ડ જોવા મળે છે. તો સૌથી પહેલા એમએસ વર્ડને આપણે ઓપન કરી લઈએ. એમએસ વર્ડને ઓપન કર્યા બાદ અહીંથી તમે જોઈ શકો છો કે આપણને રિસેન્ટ ફાઇલને શો કરે છે. હવે અત્યારે મારે નવું કામ છે તો બ્લેન્ક ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાની રહેશે. બ્લેન્ક ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે તમારી સામે અત્યારે એક બ્લેન્ક ડોક્યુમેન્ટ જોવા મળે છે. હવે આપણે આની અંદર કોઈ ટેબલને ઇન્સર્ટ કરવા માંગતા હોઈએ, કોઈ પિક્ચરને ઇન્સર્ટ કરવા માંગતા હોઈએ કે કોઈ પણ શેપને ઇન્સર્ટ કરવા માંગતા હોઈએ તો તેના માટે અહીંથી આપણે ઉપરના ભાગે ઇન્સર્ટ મેન્યુમાં જવાનું રહેશે. ઇન્સર્ટ મેન્યુમાં અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આપણી સામે ઓપ્શન જોવા મળે છે ટેબલ, એડ અ ટેબલ. એટલે કે તમે આ ડોક્યુમેન્ટમાં ટેબલને એડ કરવા માંગતા હો તો એડ અ ટેબલના ઓપ્શનને ઉપયોગમાં લઈ શકો છો. જો આપણે કોઈ પિક્ચરને ઇન્સર્ટ કરવા માંગતા હોઈએ તો પિક્ચરના ઓપ્શનને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જ્યારે પિક્ચર આપણે ઓનલાઈન જોઈતો હોય તો ઓનલાઈન પિક્ચરના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ આકાર બનાવવાનો થાય છે તો આકાર બનાવવા માટે આપણે શેપના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે અત્યારે સમજી લઈએ ટેબલના ઓપ્શનને. ટેબલનો ઓપ્શન શું કામ આવે છે? તો આપણી કોઈ માહિતી છે કે જેને તમારે ટેબલ એટલે કે કોઈ કોષ્ટકની અંદર રજૂ કરવાની થાય છે તો તેના માટે તમે ટેબલના ઓપ્શનને ઉપયોગમાં લઈ શકો છો. તો સૌથી પહેલા આપણે અહીં જે પણ જગ્યાએ ટેબલને ઇન્સર્ટ કરવાનું હોય તે જગ્યાએ આપણા કર્સરને લાવવાનું રહેશે. ત્યારબાદ ટેબલને ઇન્સર્ટ કરવા માટે તમારે ટેબલના ઓપ્શનમાં જવાનું રહેશે. ટેબલમાં તમે જોઈ શકો છો કે આપણને અહીંથી અત્યારે એક સેલ એટલે કે એક ખાનું જોવા મળે છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા ખાના જો આપસમાં મળે છે, એક સાથે મળે છે, તો તમારી એક આખી રો એટલે કે આખી લાઈન તમને જોવા મળવાની છે. જો ઘણા બધા ખાના ઊભા મળે છે તો એક કોલમ તૈયાર થયેલી તમને જોવા મળવાની છે. જ્યારે ઘણી બધી કોલમ અને ઘણી બધી રો એક સાથે મળે છે ત્યારે આપણને ફાઇનલી એક ટેબલ તૈયાર થયેલું જોવા મળે છે. હવે તમે જેટલી પણ કોલમ અને જેટલી પણ રોને ઇન્સર્ટ કરવા માંગતા હોય તેટલી રો અને જેટલી પણ કોલમ હોય તે કોલમ અને રોને તમારે અહીંથી માઉસના આધારે સિલેક્ટ કરવાની રહેશે. જેટલી પણ કોલમ કે રો જોઈતી હોય તેટલી સિલેક્ટ કર્યા બાદ ત્યાં આપણે ક્લિક આપવાની રહેશે. ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું જે ડોક્યુમેન્ટ હતું તેની અંદર આપણને ટેબલ એડ થયેલું જોવા મળે છે. હવે જે પણ ડિટેલ્સને આપણે એડ કરવા માંગતા હોઈએ, દાખલા તરીકે અહીં અત્યારે મારે નંબર એડ કરાવવા છે તો અહીંથી કે નંબર આપણે એડ કરાવી લઈએ. અહીંથી કે 1 નંબર, 2 નંબર, 3 નંબર. હવે કે આ નંબરની જે કોલમ છે તે નંબરની કોલમ અત્યારે મારે આટલી મોટી નથી જોઈતી, આ કોલમને મારે નાની કરવી છે, એટલે કે સાઈઝ નાની કરવી છે. તો તેના માટે અહીંથી આપણે માઉસની ક્લિક વડે નાની કરી શકીએ છીએ. કે અહીંથી આના ઉપર જઈશું, આપણે જે કોલમની લાઈન છે તેના ઉપર જઈશું ત્યારે આપણનો પોઈન્ટ અલગ, આપણો પોઈન્ટ આપણને અલગ જોવા મળે છે. માઉસની ક્લિકના આધારે આપણે આની જે પણ કોલમ હોય તેની વિથને મેન્ટેન કરવી હોય એટલે કે પહોળાઈને મેન્ટેન કરવી તો પહોળાઈને મેન્ટેન કરી શકીએ છીએ. તેવી જ રીતે જો આપણે રોની હાઈટ એટલે કે આપણી જે રો છે તેની ઊંચાઈને મેન્ટેન કરવી હોય તો રોની હાઈટને પણ આપણે મેન્ટેન કરી શકીએ છીએ અહીંથી. હવે જોઈ લો કે આપણે અત્યારે કોલમને મેન્ટેન કરતા શીખ્યા. તેમાં જો તમે પર્ટિક્યુલર કોઈ જે સેલ ચૂઝ કરો છો એટલા સેલની જ કોલમની વિથને મેન્ટેન કરવી હોય તો તમે એટલા સેલને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમારી જે કોલમની વિથ તમે મેન્ટેન કરો છો તો તમે જેટલા પણ સેલને સિલેક્ટ કર્યા હશે તેટલા સેલની વિથ જ તમારે મેન્ટેન થયેલી જોવા મળવાની છે. એને બીજા સેલની અંદર અસર જોવા મળવાની નથી. હવે આ પ્રોસેસને આપણે અન્ડુ કરી લઈએ. એક તો ટેબલ આપણે આ રીતે ડ્રો કરતા શીખ્યા. હવે કંટ્રોલ એ ના આધારે આપણે ટેબલને ડિલીટ કરી લઈએ. ત્યારબાદ ટેબલ ઇન્સર્ટ કરવા માટે બીજી રીત કઈ છે? તો ફરીથી આપણે ઇન્સર્ટ મેન્યુમાં જઈએ. ટેબલની અંદર આપણે અત્યારે ટેબલ રો અને કોલમ જેટલી પણ જોઈતી હોય તેટલી સિલેક્ટ કરીને લાવતા શીખ્યા. ત્યારબાદ તમે અહીં નીચેના ભાગે ઓપ્શન જોઈ શકો છો ઇન્સર્ટ ટેબલ, કે ટેબલને ઇન્સર્ટ કરવા માટે તમે ઇન્સર્ટ ટેબલના ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકો છો. તો ઇન્સર્ટ ટેબલના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીએ. ત્યારબાદ અહીંથી આપણને પૂછવામાં આવે છે કે ટેબલની સાઇઝ, કે તમે કેટલી કોલમ અને કેટલી રો સેટ કરવા માંગો છો. તો અત્યારે ચાલો કે મારે જે ટેબલ ડ્રો કરવું છે તેની અંદર કોલમ હોવી જોઈએ 4, જ્યારે રો હોવી જોઈએ 3. એટલે કે મારે ઊભી લાઈનોની જરૂર છે 4, જ્યારે આડી લાઈનો હોવી જોઈએ 3. હવે એના બાદ તમે નીચે ઓપ્શન જોઈ શકો છો કે ઓટો ફિટ બિહેવિયર. હવે આ ઓપ્શન તમે ક્યારે યુઝ કરી શકો છો? અત્યારે તમે જોઈ શકો છો કે બાય ડિફોલ્ટ ઓપ્શન આપણો ટીક છે
ફિક્સ કોલમ વિથ એટલે કે કોલમનું જે પહોળાઈ એ છે એ ફિક્સ છે. એનું માપ તમે જોઈ શકો છો કે ઓટો છે. જો તમે એનું માપ મેન્યુઅલી સેટ કરવા માંગતા હો તો મેન્યુઅલી તમે તમારી રીતે માપ સેટ કરી શકો છો. જેટલા પણ સેન્ટીમીટરમાં કોલમનું માપ જોઈતું હોય સેટ કરી શકો છો. અત્યારે આપણે આગળ જે ટેબલ ઇન્સર્ટ કર્યું તે ઓટો ફિટના આધારે હતું, એટલે કે જે ઓટો એની જાતે જે માપ આવ્યું હતું એ હતું. પણ હવે મારે કે ઓટો ફિટ સેટ કરવું છે, એટલે કે ટેબલની અંદર જે પણ કોલમમાં હું જેટલો ડેટા લખું તેના આધારે એની સાઇઝ મેન્ટેન થવી જોઈએ. આપણે પાછળથી જે પણ ટેબલની કોલમ કે રો હોય તેની વિડ્થ કે હાઇટને મેન્ટેન કરવી નથી. તો પહેલેથી સેટ કરવું હોય તો અહીંથી તમે ઓપ્શન યુઝ કરી શકો છો ઓટો ફિટ ટુ કન્ટેન્ટ. જ્યારે ઓટો ફિટ ટુ વિન્ડો એટલે કે તમારું જે ડોક્યુમેન્ટ છે તેના આધારે તમારા ડોક્યુમેન્ટમાં જે ટેબલ છે એ ફિટ રહેશે. હવે અત્યારે ચાલો આપણે ઓપ્શન યુઝ કરી જોઈએ કે ઓટો ફિટ ટુ કન્ટેન્ટ. ઓટો ફિટ ટુ કન્ટેન્ટ કર્યા બાદ ઓકે આપીએ છીએ તો આપણે જેટલી પણ કોલમ અને રો એડ કરી લેશે એટલું આપણને ટેબલ જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો કે ટેબલની સાઇઝ અત્યારે નાની જોવા મળે છે. હવે તમે આની અંદર કોઈ પણ ટેક્સ્ટ લખો છો તો ટેક્સ્ટના આધારે તમારું ટેબલ જે પણ છે તેની જેટલી પણ વિડ્થ જોઈતી હશે તેટલી વિડ્થ તમને જોવા મળવાની છે. જેમ કે અત્યારે અહીં હું એડ કરું છું નેમ, તો તમે જોઈ શકો છો કે આપણી જે કોલમની વિડ્થ છે તેની જાતે એડજસ્ટ થાય છે. હવે આપણે નાના મોટી કરવી હોય તો પણ જાતે કરી શકીએ છીએ. આ ટેબલને પણ આપણે કંટ્રોલ એના આધારે ડિલીટ કરી લઈએ. ત્યારબાદ ટેબલ ડ્રો કરવા માટે ત્રીજી રીત સમજી લઈએ. તો ટેબલ ડ્રો કરવા માટે અહીંથી તમને અલગથી પણ ઓપ્શન જોવા મળી રહેવાનો છે ડ્રો ટેબલ. એટલે કે ટેબલને આપણે જેવું ડ્રો કરાવવું હોય તેવું આપણે જાતે ડ્રો કરી શકીએ છીએ. તો ડ્રો ટેબલના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણને એક પેન્સિલ જોવા મળે છે. હવે માઉસની ક્લિકના આધારે જેટલું પણ ટેબલ જોઈતું હોય તેટલું ટેબલ તમે જાતે ડ્રો કરી શકો છો. આ ટેબલની અંદર ટેબલને જેવું કસ્ટમાઇઝ એટલે કે જેવી કોલમ કે જેવી રો બનાવી હોય તેવી તમે તમારી જાતે સેટ કરી શકો છો. જે પ્રકારે તમારે ટેબલ ડ્રો કરવાનું હોય તમે પેન્સિલ વડે ડ્રો કરી શકો છો. આ 3 હતી ટેબલ બનાવવાની રીતો કે તમે ટેબલ છે એ આપણે સેલને સિલેક્ટ કરીને ડ્રો કરી શકીએ છીએ. ત્યારબાદ ટેબલને ઇન્સર્ટના ઓપ્શનના આધારે પણ લાવી શકીએ છીએ. ત્યારબાદ ટેબલને જો જાતે ડ્રો કરવા માંગતા હોય તો ડ્રો ટેબલનો ઓપ્શન પણ તમને મળી રહેવાનો છે. હવે આપણે ટેબલને ઇન્સર્ટ કરતા સમજી ગયા. હવે ટેબલને લગતા ઓપ્શન્સ આપણે સમજી લઈએ. તમે જોઈ શકો છો કે ઉપરના ભાગે અત્યારે આપણને મેનુ જોવા મળે છે હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, પેજ લેઆઉટ, રેફરન્સ, મેલિંગ, રિવ્યુ અને વ્યૂ. ચાલો આપણે કે એક ટેબલને ઇન્સર્ટ કરી લઈએ. જેટલી પણ કોલમ કે રો લાવવાની હોય તમે એક ટેબલ ઇન્સર્ટ કરો છો એટલે તમને અહીંથી અલગ મેનુ જોવા મળે છે. એક જોવા મળે છે ડિઝાઇન અને બીજું જોવા મળે છે લેઆઉટ. તો ડિઝાઇન મેનુ શાના માટે છે? તો કે આ જે ટેબલ છે તેને તમે કોઈ ડિઝાઇન આપવા માંગતા હોય એટલે કે એની સ્ટાઇલમાં ને એમાં ફેરફાર કરવા હોય તો તમને એક ડિઝાઇન મેનુ મળી રહેવાનું છે. જેની અંદર જે પણ ફેરફાર કરવા હોય, જે પણ સ્ટાઇલ સેટ કરવી હોય તે તમે જોઈ શકો છો કે તમને અહીં અલગ અલગ સ્ટાઇલો જોવા મળે છે. મોરનો પણ ઓપ્શન છે જેમાં જઈને તમે હજુ પણ વધારે સ્ટાઇલ સિલેક્ટ કરવા માંગતા હોય તો સ્ટાઇલ તમે સિલેક્ટ કરી શકો છો. જે પણ ટેબલની સ્ટાઇલ જોઈતી તેના ઉપર ક્લિક આપવાથી ટેબલની સ્ટાઇલ આપણને અપ્લાય થયેલી જોવા મળવાની છે. ત્યારબાદ આ જે પણ સેલ છે તે સેલને આપણે કોઈ શેડ આપવા માંગતા હોઈએ તો આપણને શેડનો ઓપ્શન મળી રહેવાનો છે. જે પણ શેડ આપવો હોય તે સેલની ઉપર તમારે ક્લિક આપ્યા બાદ તમે અહીંથી કલર સિલેક્ટ કરો છો તો તે સેલની અંદર એક શેડ આપણને જોવા મળવાનો છે. ત્યારબાદ આપણે ચાલો કે આ જે ટેબલની અત્યારે આપણે જે સ્ટાઇલ આપી છે તેની અંદર આપણને બોર્ડર જે છે એટલે કે આઉટલાઈન જે છે આપણને શો થતી નથી. કેમ? તો કે સ્ટાઇલ એ ટાઈપની છે. અંદરની સાઈડની જોવા મળે છે પરંતુ બહારના ભાગની આપણને બોર્ડર શો થતી નથી. જો તમે ટેબલને સ્ટાઇલ આપ્યા બાદ પાછળથી એની બોર્ડર સેટ કરવા માંગતા હોય તો તમને અલગથી ઓપ્શન જોવા મળી રહેવાનો છે બોર્ડરનો. તો જેટલા પણ સેલને તમે બોર્ડર આપવા માંગતા હોય તેટલા સેલને સિલેક્ટ કરી શકો છો. જો આખા ટેબલને બોર્ડર આપવા માંગતા હો તો આખા ટેબલને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ બોર્ડરના ઓપ્શનમાં તમને જોવા મળી રહેવાનું છે કે બોટમ બોર્ડર એટલે કે નીચેના ભાગે, એવી જ રીતે ટોપનો ઓપ્શન છે, લેફ્ટનો ઓપ્શન છે, રાઈટનો ઓપ્શન છે. જે બાજુ બોર્ડર આપવી હોય, જો બોર્ડરની જરૂર ના હોય તો નો બોર્ડર યુઝ કરી શકો છો. ઓલ બોર્ડર એટલે કે ઇનસાઇડ, આઉટસાઇડ, વર્ટિકલી, હોરિઝોન્ટલી બધી રીતે બોર્ડર તમને જોવા મળવાની છે. જો ફક્ત બહારના ભાગે બોર્ડર સેટ કરવી હોય તો આઉટસાઇડ બોર્ડર યુઝ કરી શકાશે. ફક્ત અંદરના ભાગે યુઝ કરવી હોય તો ઇનસાઇડ બોર્ડર છે. ફક્ત અંદરના ભાગે આડી બોર્ડર યુઝ કરવી છે તો હોરિઝોન્ટલનો ઓપ્શન છે અને ઊભી બોર્ડર સેટ કરવી હોય તો વર્ટિકલનો ઓપ્શન છે. જે પ્રકારે બોર્ડર સેટ કરવી તે પ્રકારે આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે. જો હવે બોર્ડરને કે આપણે જાતે કસ્ટમાઇઝ કરીને સેટ કરવી છે તો અહીંથી તમને અલગથી ઓપ્શન જોવા મળી રહેવાનો છે બોર્ડર પેઇન્ટર, કે બોર્ડરને આપણે જાતે પણ પેઇન્ટ કરી શકીશું. તો બોર્ડર પેઇન્ટરના ઓપ્શન ઉપર ક્લિક આપી દઈએ. ત્યારબાદ બોર્ડરની જો આપણે સ્ટાઇલ સિલેક્ટ કરવા માંગતા હોઈએ તો અહીંથી આપણને અલગ અલગ પ્રકારની સ્ટાઇલો પણ જોવા મળી રહેવાની છે.
જે પણ તમે સ્ટાઇલ સિલેક્ટ કરી છે તેની વિથ મેન્ટેન કરવી હોય કે તેની અંદર પણ કોઈ સ્ટાઇલ સિલેક્ટ કરવી હોય તો અહીંથી તમે સ્ટાઇલને પણ સિલેક્ટ કરી શકો છો. તેની અંદર તમારે તેની વિથ મેન્ટેન કરવી હોય તો વિથને પણ એટલે કે તેની પહોળાઈને મેન્ટેન કરો તો પહોળાઈને પણ મેન્ટેન કરી શકો છો. અને જે પણ તમે બોર્ડર બનાવશો તેનો કલર કેવો રાખવો છે તો બોર્ડરના કલરને પણ આપણે સિલેક્ટ કરી શકીશું. આપણે જે પણ સેટઅપ કરવાનું તે સેટઅપ કરી ચૂક્યા છીએ. હવે બોર્ડર કઈ જગ્યાએ ફોર્મેટ કરવી આપણે પેઇન્ટ કરવી છે તો આ જગ્યાએ મારે પેઇન્ટ કરવી છે તો તેટલા એરિયાને હું સિલેક્ટ કરીશ. તમે જોઈ શકો છો કે આપણી બોર્ડર આપણને જોવા મળે છે. જે પણ તમે સેટ કરી હશે તે હું પેન કલરને ચેન્જ કરી લઉં. ત્યારબાદ આપણે ફરીથી અહીંથી ચાલો બોર્ડર આપી જોઈએ તો તમે જોઈ શકો છો કે બોર્ડરની જે પણ આપણે સ્ટાઇલ સિલેક્ટ કરી છે તે સ્ટાઇલ આપણને બોર્ડર ઉપર જોવા મળે છે. આ હતું એ આપણું ડિઝાઇન મેનુ. ત્યારબાદ અહીંથી ચાલો આપણે કે બોર્ડર પેઇન્ટરના ઓપ્શનને બંધ કરી લઈએ, એટલા માટે કે આગળ આપણે હવે બોર્ડરને પેઇન્ટ કરવી નથી. ત્યારબાદ આ જે આપણે ટેબલ ડ્રો કર્યું છે તેની અંદર આપણે કોલમ્સને એડ કરવી હોય, ડિલીટ કરવાના ઓપ્શન્સને એ બધા ઓપ્શન્સ ચેક કરવા છે તો તેના માટે અહીંથી આપણે લેઆઉટના ઓપ્શનમાં જવાનું રહેશે. લેઆઉટના ઓપ્શનની અંદર સૌથી પહેલા જ નંબરનો ઓપ્શન આપણને જોવા મળે છે સિલેક્ટ, કે તમે કોઈ સિલેક્શન કરવા માંગતા હોય. આપણે મેન્યુઅલી માઉસના આધારે તો સિલેક્શન કરી શકીએ છીએ. એ તમારી કોલમ હોય, તમારી રો હોય કે તમારું ટેબલ હોય, એને સિલેક્ટ તો કરી શકાય છે, પણ આપણને અલગથી ઓપ્શન જોવા મળી રહેવાનું છે સિલેક્ટ, જેમાં તમે જે પણ સેલમાં હોય તે સેલને સિલેક્ટ કરવા માંગતા હોય. અહીંથી ચાલો આપણે કે ટેબલની સ્ટાઇલ નોર્મલી કરી લઈએ જેથી જેના આધારે આપણને ટેબલ પ્રોપર જોવા મળે. અહીંથી આપણે લેઆઉટમાં જઈને સિલેક્ટમાં જઈને જો સિલેક્ટ સેલ કરીશું તો જે સેલમાં આવશું સેલ સિલેક્ટ થશે. ત્યારબાદ જો આપણે સિલેક્ટ કોલમ કરીશું તો કોલમ સિલેક્ટ થયેલી જોવા મળવાની છે. ત્યારબાદ જો આપણે અહીંથી કે સિલેક્ટ રો કરીશું તો રો સિલેક્ટ થયેલી જોવા મળવાની છે. અને જો આખા ટેબલને સિલેક્ટ કરવા માંગતા હો તો સિલેક્ટ ટેબલનો ઓપ્શન આપણને જોવા મળી રહેવાનો છે અહીંથી. ત્યારબાદ ડ્રો ટેબલનો ઓપ્શન આપણને અલગથી પણ મળી રહેવાનો છે કે આ ટેબલની અંદર આપણે કોઈ જગ્યાએ લાઈન ડ્રો કરવાની થાય છે તો આપણે ડ્રો ટેબલના ઓપ્શનના આધારે પાછળથી પણ ટેબલને ડ્રો કરાવી શકીએ છીએ. ડ્રો ટેબલમાં તમે જોઈ શકો છો કે બોર્ડર અત્યારે આપણી સિલેક્શનમાં જે આપણે આગળ ચૂઝ કરી હતી એ બતાવે છે, પણ બોર્ડરને બદલવી હોય તો ડિઝાઇન મેન્યુની અંદર જઈને આપણે બોર્ડરને ચેન્જ કરી શકીએ છીએ. હવે અહીંથી પ્રોસેસને અન્ડુ કરી લઈએ, ડ્રો ટેબલના ઓપ્શનને આપણે બંધ કરી દઈએ. ત્યારબાદ અહીંથી ઓપ્શન જોવા મળે છે ઇરેઝર, એટલે કે એક રબર છે, એટલે કે અહીંથી કોઈ આપણે લાઈનને ડિલીટ કરવી હોય તો લાઈનને ડિલીટ કરી શકીએ છીએ. એટલે કે કોઈ સેલને ડિલીટ કરવા હોય એટલે કે સેલની જે લાઈન છે તે લાઈનને ડિલીટ કરવી હોય એટલે કે ઇરેઝ કરવી હોય તો કરી શકાશે. ત્યારબાદ પ્રોસેસને અન્ડુ કરી લઈએ. ત્યારબાદ જેમ આપણે સિલેક્ટ કરતા શીખ્યા એવી રીતે આપણને ઓપ્શન જોવા મળે છે ડિલેટનું, તો અહીંથી આપણે ઇરેઝરને ક્લોઝ કરી લઈએ. હવે જે પણ તમે ભાગ સિલેક્શનમાં લો છો એને ડિલીટ કરવા માંગતા હો તો ડિલીટનો ઓપ્શન છે. જેમ કે અત્યારે હું આ કોલમને સિલેક્ટ કરું છું અને ડિલીટના ઓપ્શનમાં જઈને જો હું ડિલીટ કોલમના ઓપ્શન ઉપર ક્લિક આપીશ તો આપણી કોલમ ડિલીટ થયેલી જોવા મળવાની છે. ત્યારબાદ આગળ વધીએ છીએ તો જો તમે કોઈ રોને કે કોઈ કોલમને એડ કરવા માંગતો હો, જેમ અત્યારે આપણી ટોટલ કોલમ છે 5, એની અંદર ચાલો આપણે કોઈ કોલમને ઇન્સર્ટ કરવા માંગતા હોઈએ તો આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ઇન્સર્ટ લેફ્ટ અને રાઈટ, કે તમે આનાથી રાઈટ બાજુના ભાગે કોલમને ઇન્સર્ટ કરવા માંગતા હો તો ઇન્સર્ટ રાઈટનો ઓપ્શન છે. જો લેફ્ટ બાજુના ભાગે ઇન્સર્ટ કરવા માંગતા હો તો ઇન્સર્ટ લેફ્ટનો ઓપ્શન છે. એવી જ રીતે જો આપણે રોને ઇન્સર્ટ કરવા માંગતા હોઈએ તો આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ઇન્સર્ટ અબોવ અને બિલો, એટલે કે ઉપરના ભાગે ઇન્સર્ટ થશે અને જો નીચેના ભાગે ઇન્સર્ટ કરવા માંગતા હો તો ઇન્સર્ટ બિલોના ઓપ્શન યુઝ કરી શકો છો. એટલે કે ડેટા આપણે જે એડ કરવાનો હોય તેની અંદર પાછળથી આપણે કોઈ કોલમ કે રોને એડ કરવાની થાય છે, કાં તો કોઈ ડેટા આપણે લખવાનો રહી ગયો હોય તો પાછળથી આપણે રોને કે કોલમને ઉમેરાવી હોય તો ઉમેરી શકીએ છીએ. અહીંથી રો અને કોલમની જે હાઇટ વિથ તમારે મેન્ટેન કરવી હોય તો તમે અહીંથી મેન્ટેન કરી શકો છો. પાછળથી પણ અહીંથી હાઇટ એટલે કે રોની હાઇટ મેન્ટેન થશે અને વિથ કોની તો કે કોલમની વિથ મેન્ટેન થશે, જે આપણે આગળ સમજી ગયા હતા આપણા માઉસના કર્સરના આધારે. ત્યારબાદ ટેબલની અંદર તમે કોઈ પણ ડેટા લખો છો, જેમ કે ચાલો કે અત્યારે આ રોને આપણે મોટી કરી લઈએ. આ જે ડેટા લખેલો છે એ ડેટાને તમે કઈ જગ્યાએ રાખવા માંગો છો? સેન્ટરમાં, એટલે કે ટોપના ભાગે, ટોપની ભાગે રાઈટમાં, મિડલમાં લેફ્ટ, મિડલમાં સેન્ટર, મિડલમાં રાઈટ, બોટમ લેફ્ટ, બોટમ સેન્ટર ને બોટમ રાઈટ. અહીંથી જે પણ લખાણ લખ્યું છે, જેમ કે અત્યારે સમજો કે આ જગ્યાએ આપણું ટાઇટલ આપેલું છે નેમ, નેમને આપણે કોઈ ડિરેક્શન એટલે કે દિશા બદલવા માંગતા હોય તો ડિરેક્શનના ઓપ્શન પણ તમને જોવા મળી રહેવાના છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો અહીંથી આપણને ઓપ્શન જોવા મળે છે સોર્ટ, જેમ કે આની અંદર આપણે કોઈ નંબર ફિલ કરેલા હોય કે અહીં આપણે નંબર ફિલ કરેલા છે, ચાલો કે 5, અહીં લખેલ છે 3, ત્યારબાદ અહીં 2 છે અને અહીં 4 છે. નંબર આપણા અત્યારે સિરીઝમાં નથી, તેને સિરીઝમાં સેટ કરવા હોય તો આપણે ડેટાને સિલેક્ટ કરીશું, ત્યારબાદ સોર્ટના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. હવે અત્યારે કોલમ 1 ની અંદર આપણે કોને સેટ કરવાના છે તો કે નંબરને,
તેની અંદર ઓપ્શન જોવા મળી રહેવાનો છે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ, એટલે કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં. તો અત્યારે આપણે ઉતરતા ક્રમમાં 1 2 3 એ પ્રમાણે જોઈએ છે, તો એસેન્ડિંગ રાખીને ઓકે કરી લઈએ. તમે જોઈ શકો છો કે અત્યારે આપણા નંબર જે છે એ સિરીઝ વાઇઝ આપણને ગોઠવાયેલા જોવા મળે છે. આ હતું એ આપણું ટેબલનું સેટઅપ. જો ટેબલની સાઇઝને જ નાની મોટી કરવી હોય તો ખૂણામાં આપણને પોઈન્ટ મોડ જોવા મળી રહેવાનો છે, કે જેના આધારે ટેબલની સાઇઝ પાછળથી તમારે નાના મોટી કરવી હોય તો તમે કરી શકો છો. કોલમ કે રો એડ કરવા માંગતા હોય તો આપણને આ બાજુ પ્લસનો ઓપ્શન પણ જોવા મળી રહેવાનો છે. તમે કોલમને એડ કરી શકો છો. તે જ પ્રમાણે રોની અંદર પણ આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે કે રોને એડ કરાવી તો રોને પણ આપણે એડ કરાવી શકીશું. તો આપણે ટેબલના ઓપ્શનની વિગતવાર સમજી ગયા કે ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરાવવું, ટેબલની અંદર પાછળથી કોઈ ફેરફાર કરવાના થાય તો કેવી રીતે ફેરફાર કરી શકાય છે, તેની અંદર ડેટાને કેવી રીતે સેટ કરી શકાય છે, રો કેવી રીતે ઇન્સર્ટ કરવી, કોલમ કેવી રીતે ઇન્સર્ટ કરવી. હવે ચાલો કે આ ટેબલને આપણે કંટ્રોલ એ ના આધારે સિલેક્ટ કરી લઈએ અને અહીંથી આપણે ટેબલને કરી દઈએ ડિલીટ. ત્યારબાદ આપણે ઇન્સર્ટની અંદર આગળ ઓપ્શન સમજી લઈએ પિક્ચરનો, કે આપણે આની અંદર કોઈ પિક્ચર ઇન્સર્ટ કરાવવાનું થાય છે તો પિક્ચરને કેવી રીતે ઇન્સર્ટ કરાવી શકાય. તો પિક્ચરને લાવવા માટે સૌથી પહેલા પિક્ચરના ઓપ્શનમાં જવાનું રહેશે. પિક્ચરના ઓપ્શનની અંદર આપણે જઈએ છીએ તો અહીંથી પિક્ચર તમારો જે પણ જગ્યાએ હોય, અત્યારે ચાલો કે મારા ફોટોઝ જે છે એ ડાઉનલોડ કરેલા છે તો ડાઉનલોડના ઓપ્શનમાં જવાનું રહેશે. જે પણ પિક્ચરને ઇન્સર્ટ કરવા માંગતા હોય તે પિક્ચર ઉપર ક્લિક આપીને તમે અહીંથી ઇન્સર્ટના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો અહીંથી આપણને પિક્ચર આપણા ડોક્યુમેન્ટમાં એડ થયેલો જોવા મળવાનો છે. હવે અહીંથી કે આપણે આગળના વિડીયોમાં MS વર્ડના પાર્ટ 1 માં હોમ મેન્યુને વિગતવાર સમજી ગયા હતા, કે જેના આધારે આપણે ટેક્સ્ટ એટલે કે લખાણને કોઈ પણ ફોર્મેટિંગ આપવું તો આપતા શીખ્યા હતા. પરંતુ આ પિક્ચર છે, પિક્ચરને ફોર્મેટિંગ આપવા માટે તમે હોમ મેન્યુનો ઓપ્શનનો ઉપયોગ કરી શકવાના નથી. તો તેના માટે તમને અહીં અલગથી એક ફોર્મેટ મેન્યુનો ઓપ્શન જોવા મળે છે, કે જેમાં જઈને તમે આ જે પિક્ચર છે તેને ફોર્મેટ કરવા માંગતા હો તો ફોર્મેટ કરાવી શકો છો. અહીંથી એડજસ્ટના ઓપ્શનમાં જોઈ શકો છો કે પહેલો ઓપ્શન છે કરેક્શન, એટલે કે આની અંદર કલરમાં ને એમાં કંઈ કરેક્શન કરવું હોય તો કરેક્શન કરી શકો છો. આના જો કલર બદલવા હોય તો કલર્સનો ઓપ્શન તમને અલગથી મળી રહેવાનો છે, તો કલરમાં જઈને કલર્સને પણ તમે ચેન્જ કરી શકો છો. આર્ટિસ્ટિક ઇફેક્ટ, આને કંઈક ઇફેક્ટ સેટ કરવી હોય તો તમે ઇફેક્ટ્સને પણ સેટ કરી શકો છો. ત્યારબાદ પિક્ચર આપણે ભૂલથી લાવ્યા હોય અને એને બદલવાનો થાય છે તો ચેન્જ પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપો છો. ચેન્જ પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ અત્યારે આપણે કામ ઓફલાઈન કરીએ છીએ તો આપણા પિક્ચરને આપણે લઈશું આપણી ફાઇલમાંથી, તો ફ્રોમ અ ફાઇલમાં જઈશું. ફ્રોમ અ ફાઇલની અંદર જે પણ પિક્ચર હોય તે પિક્ચર ઉપર આપણે ક્લિક આપીશું અને અહીંથી ઇન્સર્ટ કરીશું તો આપણું પિક્ચર ઇન્સર્ટ થશે. ત્યારબાદ જો પિક્ચરમાં તમે કોઈ ફેરફાર કર્યા છે, જેમ કે પિક્ચરની અંદર કોઈ કલરમાં ચેન્જીસ કર્યા છે, કોઈ કરેક્શન આપેલ છે કે કોઈ પણ ફેરફાર કર્યા છે તે બધા ફેરફારને એક સાથે આપણે નીકાળવા માંગતા હોઈએ તો આપણને ઓપ્શન જોવા મળી રહેવાનો છે રીસેટ પિક્ચર. રીસેટ પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જે પણ પિક્ચર છે એની અંદર તમે જે પણ ફેરફાર કર્યા હશે તે ફેરફાર એક સાથે તમે નીકાળી શકો છો. ત્યારબાદ આપણને ઓપ્શન જોવા મળે છે પિક્ચર સ્ટાઇલ, કે આ જે પિક્ચર રહ્યો એને આપણે કોઈ સ્ટાઇલ આપવા માંગતા હોઈએ તો પિક્ચરની સ્ટાઇલ્સ છે અલગ અલગ. આની અંદર તમે જોઈ શકો છો કે આપણને વ્હાઇટ ફ્રેમની અંદર ફોટો જોવા મળે છે. જે પણ સ્ટાઇલ તમારે સેટ કરવી હોય તે સ્ટાઇલ્સ તમને જે પસંદ આવે છે તે સ્ટાઇલને તમે સેટ કરી શકો છો. આપણને ગોળ આકારની સ્ટાઇલ છે, ચોરસ આકારની અંદર અહીંથી રિફ્લેક્શન પ્રતિબિંબ વાળી સ્ટાઇલ છે, શેડો ઇફેક્ટ વાળી સ્ટાઇલ છે, સોફ્ટ એજ વાળી, જે પણ સ્ટાઇલો યુઝ કરી તમે સ્ટાઇલને યુઝ કરી શકો છો. અત્યારે ચાલો કે આપણે સ્ટાઇલને યુઝ કરી લઈએ કે આ આઉટલાઈન વાળી સ્ટાઇલ. હવે કે આની અંદર જે આઉટલાઈન આવી છે એ આઉટલાઈનને સેટ કરવી હોય મારે તો તેના માટે તમને અલગથી ઓપ્શન મળે છે પિક્ચર બોર્ડર, કે પિક્ચરના ફરતે જે બોર્ડર છે તેને લગતું કંઈ સેટઅપ કરવું હોય તો પિક્ચર બોર્ડરના ઓપ્શનમાં જવાનું રહેશે. એની અંદર જે પણ તમારે કલર ચેન્જ કરવો હોય તો કલર ચેન્જ કરી શકાશે. જે પિક્ચર છે એની અંદર જે આઉટલાઈન આવી છે તેની વિડ્થ એટલે કે તેની પહોળાઈ કેટલી રાખવી છે તો પહોળાઈ મેન્ટેન થશે. ત્યારબાદ જે બોર્ડર આવી છે તેની સ્ટાઇલમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમને ડેશિસનો ઓપ્શન જોવા મળી રહેવાનો છે. તો આ હતું એ આઉટલાઈનનું સેટિંગ. જો આઉટલાઈનની જરૂરત જ ના હોય તો નો આઉટલાઈનના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી પિક્ચરમાં જે પણ આઉટલાઈન એડ થઈ હશે તે આઉટલાઈનને તમે નીકાળી શકો છો. હવે આ જે પિક્ચર છે તેને આપણે કોઈ ઇફેક્ટ્સ આપવા માંગીએ છીએ તો આપણને ઓપ્શન જોવા મળે છે પિક્ચર ઇફેક્ટ, જેમાં સૌથી પહેલા પ્રેઝન્ટનો ઓપ્શન છે, જેમાં તમે જોઈ શકો છો કે પિક્ચરની અંદર આપણને અલગ અલગ ઇફેક્ટ્સ જોવા મળે છે. શેડો મીન્સ કે પડછાયો, એટલે કે પિક્ચરને આપણે કોઈ પડછાયો આપવા માંગતા હોઈએ તો જોઈ શકો છો કે ઉપરના ભાગે પડછાયો જોવા મળે છે. આની અંદર તમે જોઈ શકો છો કે પડછાયો તમને અલગ સ્ટાઇલમાં જોવા મળે છે. ત્યારબાદ રિફ્લેક્શન, તો પ્રતિબિંબ આપવું હોય તો પ્રતિબિંબને પણ તમે સેટ કરી શકો છો કે આપણા પિક્ચરની અંદર. ગ્લો એટલે કે ફોટાની આજુબાજુના ભાગે આવો કોઈ નિખાર આવવો જોઈએ તો નિખારને પણ સેટ કરી શકાશે. ત્યારબાદ સોફ્ટ એજ,
નો સોફ્ટ એજ 1.2.5 અલગ અલગ પોઈન્ટ જોવા મળે છે. એટલે કે પિક્ચર આપણો જે પણ ડોક્યુમેન્ટ છે એની અંદર સેટ થયેલો જોવા મળશે. આપણે અલગથી પિક્ચરને ઇન્સર્ટ કર્યો છે એવું આપણને જોવા મળવાનું નથી. ત્યારબાદ બિવેલની સ્ટાઇલ છે એ આપણી મોસ્ટ ઓફ બોર્ડર ઉપર તમને લાગુ પડેલું જોવા મળવાની છે. ત્યારબાદ આ જે શેપ છે આપણે જે પિક્ચર ઇન્સર્ટ કર્યો છે તેને તમારે 3D ઇફેક્ટ્સ આપી તો 3D ઇફેક્ટ્સ પણ તમે સેટ કરી શકો છો. ત્યારબાદ પિક્ચરનું લેઆઉટ બદલવું હોય તો પિક્ચરનું લેઆઉટ પણ તમે ચેન્જ કરી શકો છો કે અલગ અલગ સ્ટાઇલની અંદર પિક્ચરને નામ કોઈ આપવું હોય તો નામ પણ તમે આપી શકો છો. ત્યારબાદ આગળ વધીએ આપણે તો અહીંથી ઓપ્શન જોવા મળવાનો છે પિક્ચરની પોઝિશન કે પિક્ચરને તમે એક્ઝેક્ટ કઈ જગ્યાએ રાખવા માંગો છો. તો ટોપની અંદર લેફ્ટ સાઈડ આવશે, ટોપની અંદર સેન્ટરમાં, ટોપની અંદર રાઈટ, મિડલમાં લેફ્ટ. અહીંથી આપણે ડોક્યુમેન્ટને સ્ક્રોલ કરીને નીચે જઈએ, મિડલમાં લેફ્ટ, મિડલમાં સેન્ટર અને પેજની અંદર મિડલમાં રાઈટ સાઈડ. ત્યારબાદ બોટમમાં સેટ કરવો હોય તો બોટમમાં લેફ્ટ, બોટમમાં સેન્ટર અને બોટમ રાઈટ જે પણ ઓપ્શન તમે યુઝ કરવા માંગતો ઓપ્શન યુઝ કરી શકો છો. ત્યારબાદ અહીંથી પણ ઓપ્શન અલાઇનનો તમને મળી રહેવાનો છે. એમાં પણ તમે એ જ ઓપ્શન જોઈ શકો છો કે સેન્ટરનો ઓપ્શન છે, રાઈટનો ઓપ્શન, ટોપમાં સેટ કરવું હોય, મિડલમાં રાખવું હોય, બોટમમાં ફોટોને રાખવો હોય, જે પણ જગ્યાએ રાખવો પિક્ચરને રાખી શકાશે. રોટેશનમાં જઈને તમે પિક્ચરને રોટેટ કરવું હોય એટલે કે ફેરવવો હોય તો ફેરવી શકાશે. પિક્ચરની જે હાઇટ વિથ છે તેને આપણે અહીંથી તો મેન્ટેન કરી શકીએ છીએ કે વિથ મેન્ટેન કરી શકાશે. ઉપર નીચેના પોઈન્ટ્સથી આપણે તેની હાઇટને મેન્ટેન કરી શકાશે. હાઇટ વિથ બંનેને એકસાથે મેન્ટેન કરવા માંગતા હોય તો આપણને 4 ખૂણામાં 4 ઓપ્શન જોવા મળી રહેવાના છે. ત્યાંથી તમે પિક્ચરની જે ઊંચાઈ અને પહોળાઈ બંનેને એકસાથે મેન્ટેન કરી શકો છો. મારે પિક્ચરની જે ઊંચાઈ અને પહોળાઈ મેન્ટેન કરવી હોય તો તમને અલગથી જે ફોર્મેટ મેન્યુ છે તેની અંદર સાઇઝનો ઓપ્શન પણ જોવા મળે છે. અહીંથી હાઇટ મેન્ટેન થશે અને વિથ મેન્ટેન થશે. તમે જોઈ શકો છો કે જે પ્રકારે હાઇટ આવે છે તે જ પ્રકારે પિક્ચરની વિથ મેન્ટેન થાય છે. કેમ તો કે હાઇટ અને વિથ બંને એકસાથે મેન્ટેન પ્રોપર હોય તો જ પિક્ચર આપણને વ્યવસ્થિત જોવા મળવાનો છે. બાકી જો વિથ તમે વધારે કરો છો તો ફોટો આપણને બરોબર વ્યવસ્થિત જોવા મળવાનો નથી. પિક્ચરને જો ક્રોપ કરાવવા માંગતા હોય તો ક્રોપનો ઓપ્શન છે. ક્રોપના ઓપ્શન ઉપર ક્લિક આપો છો એટલે આપણને આ પોઈન્ટ શો થશે. પોઈન્ટમાં જઈને તમે જે પણ પિક્ચરને જેટલો પણ ક્રોપ કરવા માંગતા હોય તેટલો ક્રોપ કરી શકો છો. બાર ક્લિક આપી લઈએ એટલે પિક્ચર જે પણ હશે આપણને ક્રોપ થયેલો જોવા મળશે. આ પ્રોસેસને અન્ડુ કરી લઈએ. ફોર્મેટ મેન્યુમાં આપણે આગળ વધીએ. ફોર્મેટ મેન્યુમાં અહીં આપણને ઓપ્શન જોવા મળે છે બ્રિંગ ફોરવર્ડ ને સેન્ડ બેકવર્ડ. આ ઓપ્શનને અત્યારે તો આપણે યુઝ નહીં કરી શકીએ, પરંતુ બે પિક્ચર હશે ત્યારે તમે આ ઓપ્શનને યુઝ કરી શકશો. તો સૌથી પહેલા એક પિક્ચર તો છે, આપણે બીજું પિક્ચર લઈ લઈએ. અહીંથી ઇન્સર્ટના આધારે પિક્ચરમાં જઈએ, આપણે ઇન્સર્ટમાં જઈને પિક્ચરમાં જઈએ. પિક્ચરની અંદર જે પણ બીજો પિક્ચર લાવવા માંગતો તે પિક્ચર ઉપર ક્લિક આપીને ઇન્સર્ટ કરીશું. હવે કે આ પિક્ચરને અત્યારે હું ડાયરેક્ટલી માઉસની ક્લિકના આધારે ખસેડું છું, પિક્ચર ખસતો નથી, તો સૌથી પહેલા આપણે એને પોઝિશન આપી લઈએ. પોઝિશન આપ્યા બાદ પિક્ચરને ખસેડો છો તો ખસશે. બે પિક્ચર હોય તો કયા પિક્ચરને પાછળ રાખવો છે અને આગળ રાખવો છે તેના માટે તમે આ ઓપ્શનને યુઝ કરી શકો છો. હવે સિલેક્ટ પેન. સિલેક્ટ પેનની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પિક્ચરને હાઇડ કરાવો તો હાઇડ કરાવી શકો છો, શો કરાવો તો શો કરાવી શકો છો. આ પણ ઓપ્શન છે શો ઓલ અને હાઇડ ઓલ. ત્યારબાદ આગળ વધીએ, આપણે પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપીએ. ફોર્મેટ મેન્યુમાં આગળ જઈએ તો આગળ જતા ગ્રુપનો ઓપ્શન છે કે આ બે ફોટો છે અત્યારે અલગ અલગ છે પણ બેનું મારે ગ્રુપ બનાવવું હોય તો આપણે ગ્રુપ બનાવી શકીએ છીએ. ગ્રુપ બનાવવા માટે સૌથી પહેલા બે પિક્ચરને સિલેક્ટ કરવાનું રહેશે. તો બે પિક્ચરને સિલેક્ટ કરવા માટે અહીંથી એક પિક્ચર તો સિલેક્શનમાં છે જ, આપણે અહીંથી કીબોર્ડ દ્વારા કંટ્રોલ કીને પ્રેસ કરી રાખીએ અને બીજા પિક્ચર ઉપર ક્લિક આપીએ. બે પિક્ચર સિલેક્શનમાં આવી ગયા બાદ તમે જોઈ શકો છો કે ગ્રુપનો ઓપ્શન એક્ટિવ જોવા મળશે. તો ગ્રુપના ઓપ્શન ઉપર ક્લિક આપીએ તો અત્યારે આ બંને ફોટોનું એક ગ્રુપ બની ગયું છે. જો પિક્ચરને ગ્રુપમાંથી નીકાળવા માંગતા હો તો ગ્રુપની અંદર જઈને તમે અનગ્રુપના ઓપ્શનને યુઝ કરી શકો છો. પિક્ચર આપણા અનગ્રુપ એટલે કે બંને પિક્ચર છૂટા થઈ જશે. હવે અહીંથી આપણે સમજી લઈએ રેપ ટેક્સ્ટ. રેપ ટેક્સ્ટ ક્યારે કામ આવશે કે જ્યારે ડોક્યુમેન્ટમાં કંઈક લખાણ હશે. અત્યારે ચાલો કે આની અંદર આપણે કે રેન્ડમલી પેરેગ્રાફને ઇન્સર્ટ કરી લઈએ. હવે પિક્ચરને એક્ઝેક્ટ ડોક્યુમેન્ટમાં ક્યાં સેટ કરવો છે તો તેના માટે આપણને રેપ ટેક્સ્ટનો ઓપ્શન છે. કઈ સ્ટાઇલમાં? ટોપ એન્ડ બોટમ એટલે કે પિક્ચરની ઉપરના ભાગે, નીચેના ભાગે લખાણ જોવા મળશે. બિહાઇન્ડ ટેક્સ્ટ એટલે કે પાછળના ભાગે ફોટો જોવા મળશે. ઇન ફ્રન્ટ ઓફ ટેક્સ્ટ ઉપરના ભાગે જોવા મળશે. ઇન લાઇન વિથ ટેક્સ્ટની અંદર તમે જોઈ શકો છો કે પિક્ચરની જ્યાં પૂરો થાય છે ત્યાં આપણે એક લાઇન સ્ટાર્ટ થયેલી જોવા મળે છે. જે રીતે પિક્ચરને સેટ કરવા માંગતો તે રીતે સેટ કરી શકાશે. બાકી મેન્યુઅલી માઉસના આધારે તો આપણે પિક્ચરને સેટ કરી શકીએ છીએ જે જગ્યાએ સેટ કરવા માંગતા હોય તે જગ્યાએ. આ હતો આપણો પિક્ચરનો ઓપ્શન. ચાલો કે આપણે આ પિક્ચરને ડિલીટ કરી લઈએ. ત્યારબાદ કંટ્રોલ એના આધારે આપણે ટેક્સ્ટને સિલેક્ટ કરીને પણ ડિલીટ કરી લઈએ. અત્યારે ટેક્સ્ટની આપણે કોઈ જરૂર નથી. હવે જો પિક્ચરને ઓનલાઈન તમારે જોઈતો હોય તો અહીંથી આપણને ઓપ્શન આપેલો છે ઓનલાઈન પિક્ચર. તેના માટે આપણા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ એક્સેસ હોવું જરૂરી છે. ઓનલાઈન પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપીએ છીએ. ત્યારબાદ અહીંથી આપણે સર્ચ કરવાનું રહેશે. દાખલા તરીકે અત્યારે મારે ફોટો જોઈએ છે રાણકી વાવનો, તો આપણે રાણી કી વાવ સર્ચ કરીશું. એન્ટર આપી લઈએ. ત્યારબાદ આપણી સામે ઇમેજીસ ઓપન થયેલા જોવા મળે છે.
જે પિક્ચરને ઇન્સર્ટ કરવો હોય તે પિક્ચર ઉપર ક્લિક આપીને અહીંથી આપણે ઇન્સર્ટ કરીશું. ઇન્સર્ટ આપ્યા બાદ ડાઉનલોડની પ્રોસેસ પૂર્ણ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટની અંદર અત્યારે એક પિક્ચર એડ થઈ ગયો છે, જે આપણે ઓનલાઈન પિક્ચર ઇન્સર્ટ કર્યો છે. પિક્ચર ઇન્સર્ટ કર્યા બાદ ફોર્મેટ મેનુ તો આપણને જોવા મળવાનું છે. કેમ કે પિક્ચરને ફોર્મેટિંગ કરવું હોય તો ફોર્મેટ મેનુના આધારે જ કરી શકાશે, બીજા કોઈ મેનુના આધારે કરી શકવાના નથી. હવે અત્યારે મારે પિક્ચરની જરૂર નથી તો પિક્ચરને આપણે ડિલીટ કરી લઈએ. ત્યારબાદ આપણે ઓપ્શન સમજી લઈએ શેપ એટલે કે આકાર. મારે કોઈ જગ્યાએ આકાર ડ્રો કરવાનો થાય છે તો આપણે શેપના ઓપ્શનને યુઝ કરીશું, જેમાં સૌથી પહેલો ઓપ્શન આપણને આપેલો છે ટેક્સ્ટ બોક્સ, કે મારે કોઈ જગ્યાએ લખાણ લખવું છે પણ એક બોક્સમાં લખવું છે તો ટેક્સ્ટ બોક્સના ઓપ્શનને સિલેક્ટ કરીશ. ટેક્સ્ટ બોક્સ જેટલા એરિયામાં ડ્રો કરવું હોય આપણે માઉસની ક્લિકના આધારે ડ્રો કરી શકીએ છીએ. અહીંથી આની અંદર જે પણ લખાણ એડ કરવું હોય લખાણ તમે તમારી જાતે એડ કરી શકો છો. હવે આ જે શેપ ઇન્સર્ટ કર્યો છે તેને આપણે કોઈ ફોર્મેટિંગ એટલે કે આના ઉપર કંઈક એડિટિંગ કરવું હોય તો આપણને ફોર્મેટ મેનુનો ઓપ્શન જોવા મળે છે, જેમાં સૌથી પહેલા ઇન્સર્ટ શેપ એટલે કે આના સિવાય બીજો કોઈ આકાર ડ્રો કરાવો હોય તો આપણે ડ્રો કરાવી શકીએ છીએ અલગથી. હવે આ જે પિક્ચર છે એને તમે કોઈ એડિટ કરવા માંગતા હોય તો એડિટ છે, એડિટમાં ચેન્જ શેપ એટલે કે આકાર બદલવો હોય તો તમે અહીંથી આ પિક્ચર જે છે તેનો આકાર ચેન્જ કરી શકશો અહીંથી જે પણ. ત્યારબાદ એડિટ શેપની અંદર આપણને એડિટ પોઈન્ટ્સ જોવા મળે છે, એટલે કે જે પણ ખૂણા પડતા હશે તે પોઈન્ટ્સને આપણે એડિટ કરવા હોય તો પોઈન્ટ્સને પણ એડિટ કરી શકીશું. ડ્રો ટેક્સ્ટ બોક્સ જે આપણે આગળ સમજી ગયા, અહીંથી આપણે આકાર જે પણ છે તેને ચેન્જ કરી લઈએ. હવે આ આકારને કોઈ સ્ટાઇલ આપ્યું, જેમ પિક્ચરને સ્ટાઇલ આપતા એ જ પ્રમાણે આપણે આકારને પણ સ્ટાઇલ આપી શકીશું. જેમ પિક્ચરની અંદર આપણે કોઈ સ્ટાઇલો સેટ કરતા તેમ અહીંથી તમને શેપ ઇફેક્ટ્સ પણ જોવા મળવાની છે. ત્યારબાદ શેપને કોઈ કલર આપો તો શેપને તમે કલર પણ ચેન્જ કરી શકો છો. શેપની અંદર જો તમે કલર તરીકે કોઈ પિક્ચર એટલે કે ફોટોને એડ કરવા માંગતા હોય તો તમને અહીંથી ઓપ્શન જોવા મળી રહેવાનો છે પિક્ચર. પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક આપો છો. જો આપણે કામ ઓફલાઈન કરતા હોય તો ફાઇલમાંથી પિક્ચર લાવવાનું રહેશે, જ્યારે ઓનલાઈન પિક્ચર જોઈતો હોય તો આપણે અહીંથી સર્ચ પણ કરી શકીએ છીએ. ફ્રોમ અ ફાઇલમાં જઈને આપણે ચાલો કે અત્યારે એક પિક્ચરને ઇન્સર્ટ કરી લઈએ કે આ પિક્ચર છે એને ઇન્સર્ટ કરી લઈએ. તો આની અંદર તમે જોઈ શકો છો કે શેપની અંદર કલરની જગ્યાએ આપણને એક ફોટો જોવા મળે છે. કલર લાવો હોય તો કલર લાવી શકાય છે. ગ્રેડિયન્ટ્સ એટલે કે બે સ્ટાઇલ આપવી હોય, બે શેડ આપવા હોય તો આપણે આપી શકાય છે. કોઈ ટેક્સચરને ફિલ કરાવો હોય તો આ ટાઈપના ટેક્સચરને પણ તમે ફિલ કરાવી શકો છો. ત્યારબાદ શેપની આઉટલાઈન જે આપણે આગળ ઓપ્શન સમજી ગયા કે તેની બોર્ડર કેટલી રાખવી છે જાડી, અહીંથી ડેશિસ બોર્ડર કેવી સ્ટાઇલમાં રાખવી છે. બોર્ડરની જરૂર ના હોય તો નો આઉટલાઈન પણ કરી શકાશે. આની અંદર જે આપણે પિક્ચરને ફિલ કર્યો છે તે પિક્ચરની પણ જરૂર ના હોય તો અહીંથી નો ફિલ કરી શકાશે. હવે આઉટલાઈનને આપણે ચાલો કે શો કરી લઈએ, કોઈ પણ કલર આપી લઈએ. ત્યારબાદ આની અંદર કોઈ ટેક્સ્ટ લખવા હોય તો ક્લિક આપીને આપણે ટેક્સ્ટને એડ કરી શકીએ છીએ. હવે ટેક્સ્ટના કોઈ કલરને ચેન્જ કરવા હોય, સ્ટાઇલ આપવી તો ઓપ્શન્સ જોવા મળી રહેવાના છે. ટેક્સ્ટને તમે અહીંથી કોઈ કલર જાતથી સેટ કરવા માંગતા કલર સેટ કરી શકો છો. જે ટેક્સ્ટ છે તેની બોર્ડરને સેટ કરી તો બોર્ડરને પણ સેટ કરી શકો છો. તેમાં પણ તમને વિથ અને ડેશિસના ઓપ્શન જોવા મળી રહેવાના છે. ટેક્સ્ટને પણ કઈ ઇફેક્ટ આપવા માંગતો શેડોની, રિફ્લેક્શનની, ગ્લોની, 3D રોટેશનની, અહીંથી લખાણ તમારે કઈ સ્ટાઇલમાં લખવું છે તમે જે પણ ઇફેક્ટ સેટ કરવા માંગતો તે ઇફેક્ટને પણ સેટ કરી શકો છો. ટેક્સ્ટ લખ્યા છે એ કેવી દિશામાં લખવા છે તો અહીંથી તમને હોરિઝોન્ટલી, વર્ટિકલના બધા ઓપ્શન્સ તમને મળી રહેવાના છે. ત્યારબાદ અલાઇન ટેક્સ્ટમાં ટોપમાં ટેક્સ્ટ લખાશે, મિડલમાં અને બોટમમાં. ત્યારબાદ આગળના આ જે ઓપ્શન્સ છે એ આપણે પિક્ચરની અંદર જે પ્રમાણે સેટ કરતા હતા એ જ પ્રમાણે શેપની અંદર પણ સેટ થશે. પોઝિશન તમારે કઈ જગ્યાએ રાખવી છે, રેપ ટેક્સ્ટ, બ્રિંગ ફોરવર્ડ, સેન્ડ બેકવર્ડ, અલાઇન પિક્ચર કઈ જગ્યાએ સેટ કરવો છે, હાઇટ વિથ મેન્ટેન કરવી હોય, જે શેપ છે તેને તમારે રોટેટ કરવો તો રોટેટ પણ કરી શકાશે. તેના માટે ઓપ્શન્સ તમને જોવા મળી રહેવાના છે. આજે આપણે ટેબલ, પિક્ચર અને શેપના ઓપ્શનને વ્યવસ્થિત રીતે સમજી ગયા. જો કોઈને આ ઓપ્શનની અંદર ડાઉટ છે તો તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. ઇન્સર્ટ મેન્યુની અંદર આગળના જે બધા ઓપ્શન્સ છે તે ઓપ્શન્સને આપણે સમજીશું આગળના ભાગની અંદર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.